હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્ડ. આજે આપણે જોવાના છે 18 માર્ચ 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસ છે તે 16 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. હવે તેના વિશે વાત કરીએ તો વેક્સિનેશન ડે એટલે કે રાષ્ટ્રીય રસીકરણ દિવસ દર વર્ષે 16 માર્ચના રોજ તેની ઉજવણી છે તે કરવામાં આવે છે. અને શા માટે ઉજવાય છે? તો કે ભારતમાં આરોગ્ય જાગૃતિ અને રસીકરણ ઝુંબેશને પ્રોત્સાહન આપવા માટે આ દિવસ છે તે ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ઇટાલીમાં યોજાયેલી સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ભારતે કેટલા મેડલ જીત્યા છે? તો હાલમાં જ્યાં ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ્સ યોજાઈ હતી તેમાં ભારતે કુલ 33 મેડલ છે તે જીત્યા છે. માટે ઓપ્શન નંબર એ જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ્સ અને તેનું આયોજન છે તે ઇટાલી ખાતે થયું હતું, જેમાં ભારત દ્વારા 8 ગોલ્ડ મેડલ, 18 સિલ્વર મેડલ અને 7 બ્રોન્ઝ મેડલ, આમ કુલ ટોટલ 33 મેડલ છે તે જીતવામાં આવ્યા હતા. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં લંડન યુકેમાં સેન્ટ્રલ બેન્કિંગ દ્વારા ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ 2025 માટે કોની પસંદગી કરવામાં આવી છે? કયો એવોર્ડ છે? ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ. તો તેના માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ છે તેની પસંદગી કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો લંડન યુકે સ્થિત જે સેન્ટ્રલ બેન્કિંગ છે તેના દ્વારા જે ભારતીય રિઝર્વ બેંક છે તેને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ 2025 છે તે એનાયત કરવામાં આવ્યો છે. હવે રિઝર્વ બેંકની વાત કરીએ આપણે તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આરબીઆઈ જેનું ફૂલ ફોર્મ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને તેની સ્થાપના છે તે 1 એપ્રિલ 1935માં તેની સ્થાપના થઈ હતી. તેનું મુખ્ય મથક છે તે મુંબઈ મહારાષ્ટ્ર ખાતે આવેલું છે. હાલના ગવર્નર છે સંજય મલ્હોત્રા અને તેઓ 26મા ગવર્નર છે. પ્રથમ ગવર્નર કોણ હતું? આ તમામ પ્રશ્નો છે તે પૂછાઈ ચૂક્યા છે. તો પ્રથમ ગવર્નર છે આરબીઆઈના તે હતા સીડી દેશમુખ. આ છે તેના પ્રથમ ગવર્નર હતા, જ્યારે હાલના ગવર્નર છે 26મા સંજય મલ્હોત્રા. આની અગાઉના જે 25મા ગવર્નર હતા કોણ હતું? તો કે શક્તિકાંત દાસ અને તેઓ હાલમાં જ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તેના સચિવ 2 તરીકે તેની નિમણૂક છે તે કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કઈ આઈઆઈટી વિશ્વની સૌથી લાંબી હાઇપરલૂપ ટ્યુબ વિકસાવી રહી છે? તો હાલમાં જે આઈઆઈટી મદ્રાસ છે તેઓ વિશ્વની સૌથી લાંબી હાઇપરલૂપ ટ્યુબ છે તે વિકસાવી રહી છે. માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો આઈઆઈટી મદ્રાસ ખાતે વિકસાવવામાં આવેલ હાઇપરલૂપ પ્રોજેક્ટ છે તે 410 મીટર લાંબો વિશ્વનો સૌથી લાંબો હાઇપરલૂપ બનશે અને આ માટે 8.34 કરોડ રૂપિયા છે તે પણ ફાળવવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ કયા રાજ્યએ દેશમાં બીજું સ્થાન મેળવ્યું છે? તો હાલમાં જ બીજું સ્થાન છે તે મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા મેળવવામાં આવ્યું છે. પ્રથમ સ્થાન આપણે ખબર છે કે પ્રથમ સ્થાન કોનું છે? તો ગુજરાત છે આપણું રાજ્ય, તેનું સ્થાન છે તેમાં પ્રથમ સ્થાને છે. અને સૌથી વધારે આ યોજના છે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના, મફત વીજળી યોજના, આમાં ગુજરાત રાજ્યએ સૌથી વધારે લાભ છે તે મેળવ્યો છે અને મહારાષ્ટ્ર રાજ્ય છે તે આમાં બીજા ક્રમાંક ઉપર છે. માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના છે, આ યોજના હેઠળ મહારાષ્ટ્ર રાજ્ય છે તે દેશમાં બીજું સ્થાન મેળવ્યું છે અને આ યોજના હેઠળ મહારાષ્ટ્રે 1,92,936 સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરી અને સીમાચિહ્ન હાંસલ કર્યું છે. હવે વાત કરીએ આપણે મહારાષ્ટ્રની. તો મહારાષ્ટ્ર છે તેના આપણે ગેટ વે ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખીએ છીએ. ઘણી વખત આ પ્રશ્ન પૂછાય છે ગેટ વે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલો છે? તો તે મહારાષ્ટ્રમાં આવેલું છે. તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો કે 1 મે 1960. સાથે સાથે બૃહદ મુંબઈ રાજ્ય હતું એટલે ગુજરાત રાજ્યની સ્થાપના છે તે પણ 1 મે 1960માં કરવામાં આવી હતી. તેનું પાટનગર છે તે મુંબઈ છે. શિયાળો પાટનગર નાગપુર હોય છે. હાલના રાજ્યપાલ મહારાષ્ટ્રના CP રાધાકૃષ્ણન અને મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં WPL ટાઇટલ કોણે જીત્યું છે? તો વુમન પ્રીમિયર લીગ ટાઇટલ. તો હાલમાં જ મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા આ જે વુમન પ્રીમિયર લીગ ટાઇટલ છે તે જીતવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે.
તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો વુમન પ્રીમિયર લીગ આનું ટાઇટલ છે તે મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા જીતવામાં આવ્યું છે અને તેઓએ દિલ્હી કેપિટલ્સને 8 રનથી હરાવી અને બીજી વખત આ ટાઇટલ છે તે પોતાને નામ કર્યું છે. તાજેતરમાં કોને જમનલાલ શર્મા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો હાલમાં જ્યાં પ્રસાર ભારતી છે તેઓને જમનલાલ શર્મા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. માટે ઓપ્શન નંબર ડી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો પ્રસાર ભારતીને 2024માં હોકીના પ્રસારણ અને પ્રમોશનમાં યોગદાન બદલ જમનલાલ શર્મા એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યો છે. હવે વાત કરીએ આપણે પ્રસાર ભારતી વિશે તો તે એક પબ્લિક બ્રોડકાસ્ટર છે અને તેની સ્થાપના છે તે 23 નવેમ્બર 1997માં થઈ હતી અને તેનું મુખ્ય મથક છે તે નવી દિલ્હી ખાતે આવેલું છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં રમાકાંત રથનું અવસાન થયું છે તેઓ કોણ હતા? તો તેઓ એક કવિ હતા. માટે ઓપ્શન નંબર એ જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ છે પદ્મભૂષણથી સન્માનિત પ્રખ્યાત ઓડિયા કવિ છે અને સાહિત્ય અકાદમીના ભૂતપૂર્વ પ્રમુખ છે રમાકાંત રથ અને તેમનું 91 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ વિવિધ વિભાગોમાં સચિવ અને ઓડિશાના મુખ્ય સચિવ તરીકે પણ તેઓ દ્વારા સેવા છે ત્યાં આપવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં IML 2025 ફાઇનલ કોણે જીતી છે? તો IML 2025ની ફાઇનલ છે તે ઇન્ડિયા માસ્ટર દ્વારા જીતવામાં આવી છે. માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો ઇન્ડિયા માસ્ટરે IML એટલે કે ઇન્ટરનેશનલ માસ્ટર લીગ 2025 છે તેની ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝ માસ્ટર્સને હરાવી અને 6 વિકેટે હરાવી અને આ ટુર્નામેન્ટ છે તે જીતી છે. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ મેળવી લે તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં સૂર્યના બાહ્ય વાતાવરણ અને સૌર પવનોનો અભ્યાસ કરવા માટે પંચ મિશન કોણ શરૂ કરશે? તો આ પંચ મિશન છે તે નાસા દ્વારા શરૂ કરવામાં આવશે. માટે ઓપ્શન નંબર ડી જવાબ આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો ઓપ્શન તમારી સામે આપેલા છે 13 માર્ચ 15 માર્ચ 14 માર્ચ અને 16 માર્ચ. તો આનો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનું રહેશે. તો આજ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક છે તે અહીં સ્ક્રીન ઉપર આપેલી છે જ્યાંથી તમે આ વિડીયો છે તેને જોઈ શકશો. તો આજ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.